હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? મારા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. તો સવારના 7:30 વાગ્યે ઉઠી ગયા છે હવે. તો નાહી ધોઈને તૈયાર થઈને ઓફિસે જવા નીકળીએ. ત્યાં નાસ્તો ઉપર આવી ગયા છે. તો એક પાઇપ લગાવવાની છે, તો પાઇપ લગાવી દઈએ. આવી રહી પાઇપ. મમ્મી સિમેન્ટને લઈને આવે છે, તો જાતે જ લગાવી દઈશું, કેમ કે કોઈ કડિયા અત્યારે હાજર નથી. આવી ગઈ મમ્મી. ચલો લગાવી દઈએ. પાઈ ગયા છે હવે હેલ્પ કરવા. તો પાઇપોને તો મેં નાખી દીધું. પેલી પાઇપ તો પકડ આમ ખાલી હું કહું એમ. હવે અહીંયા બેસીશ અને અહીંયાથી પાઇપ પકડીશ. ઊંચી કર, ખાલી પગથી ઊંચી કર રાખ ભાઈ, એમ ઠીક. મમ્મી અહીંયા કમ્પ્લીટ કરી દીધું છે. મમ્મીએ લગાવી દે ભાઈ હેડ પેલી બાજુ. તો મારી વારી આ બાજુ કરવાની. તો ચલો કરીએ. મિસ્ટર રુદ્ર હવે આજે બાકીનું કામ છે એ કરશે. કડિયા કામ દરેક વસ્તુ શીખવી જરૂરી હોય છે જીવનમાં. કેવી રીતે કરશે એ જોઈએ આપણે. લેલું નથી પણ આ રીતે તો કરી શકાય ને. ક્યાં નાખવાનું હતું ને ક્યાં નાખ્યું ભાઈ? એ નીચે પડી જાય સિમેન્ટ ના ચાલે ભાઈ, પ્રોફેશનલી નથી આપણે. અંદર જાડે ઈટો ના દેખાવી જોઈએ, પણ વાંકો નમ ને પડી જવાય અહીંયા. મોટા પડી ગયા. પડી ગયા. હા એમ દબાય. જો આ વીઆઈપી કડિયો 25મી સદીનો લેલા વગર આજથી કામ કરે છે. આ બાજુ ના ભાઈ, એ બાજુ લાય. આવા કડિયા મળી જાય તો તમારે કલ્યાણ થઈ જાય. 5,000 રૂપિયા એક દિવસનો. બસ હવે શું કરવાનું? હવે સીધો બનાવી દો. બનાવ્યો તો ખરો સીધો. ફોન સીધો રાખ. હા સીધો સીધો. હું આંકો નહીં. હેડ હેડ ઉતારા બધું ભેગું કરી લે ફટાફટ. 3 કલાક થોડી કરવાના હોય એક બંબામાં. બસ હવે બંધ કરી દઉં. કયું દબાવવાનું? તમે હજી આડો નાડો રાખ્યો. પેલી સાઈડ વાળું, વચ્ચે વાળું દબાવો. 2 ટપકાવાળું. હા, નહીં તો તૈયાર થઈ ગયા મસ્ત. હું નીકળ્યો ઓફિસે જવા માટે. તો આજે આપણા ભાઈ જોડ નીકળીએ. એનું બાઇક લે. પપ્પાને ક્યાંક બહાર જવાનું છે, તો એ લેટ. તો ફાઇનલી આવી ગયા છે ઓફિસે. તો હવે કામ ને કરીશું. ચલો જઈએ અંદર. કામ તો કરીશું. આમાં પ્રોબ્લેમ કર્યો. આ સુધાર આવવાનો. એડ્રેસ જ કસ્ટમરનું ખોટું નાખ્યું આમને. 3 ચેકની બદલે 3001 લખ્યું સ્લેશ મારીને. આ સ્લેશ કઢાવવા માટેની દિક્કત. ભૂખડ હજી ખાઈ નહીં રહ્યા. અમે ખાઈ લીધું તોય આ બે ભૂખડ હજી ખાઈ નહીં રહેતા. જો બધું પતી ગયું તોય. શું કરીએ? ભૂખડો. અને મારો ફ્રેન્ડ બંને નીકળે છે કસ્ટમરના ઘરે અત્યારે. તો ચલો નીકળીએ. એક્ટિવા લઈને તૈયાર થઈ ગયો છે ભાઈ. તો ચલો નીકળીએ. વાતાવરણ જો કેટલું મસ્ત થઈ રહ્યું છે. આવીએ કસ્ટમરના ઘરેથી. ચલો અંદર જઈએ. હા મેડમ, જો વરસાદમાં નાહવા આવ્યા. વરસાદ જ ધીમો થઈ ગયો. નહીં લે, આવો કે ફાસ્ટ કહેવાય.
એટલે પછી કહે છે પલટી હું તો પલળાને શું થાય ના એટલે તે ઘરવાળાને કહે છે હું પલટીને આવી જુઓ. તો ફાઇનલી 7 વાગી ગયા છે તો નીકળીએ. અંધારું બહુ થઈ ગયું છે આજે તો જબરજસ્ત અંધાર્યો વરસાદ. જેટલા વહેલા પહોંચી તું સારું પલટ્યા વગર. અને આ અમારો જો કાલ માર ખાધો તો ઓછો છે. કાલે પાર્ટ 2 કહે છે. બોલ પબ્લિક શું કહે. તો ફાઇનલી ઘરે આવી ગયા છે તો મસ્ત ફ્રેશ બેશ થઈ ગયા છે તો જમી લઈએ. હવે જમવા બેસી ગયા છે તો મસ્ત અહીંયા ઈડલી બની છે ચટણી સાથે.